બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે અને હીરો શોરૂમની બાજુમાં ધ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ધ જીમના ઓનર અબ્દુલ કાદિર કાગદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધ જીમ છેલ્લા 10 વર્ષથી અમે ચલાવી રહ્યા છે। જગ્યા સેટ ન હોવાથી આજે આજવા રોડ ખાતે ચાલુ કરવામાં આવી છે। અમારી જીમ ખાતે આજે પણ મહિલાઓ અને પુરુષો 150 જેટલા લોકો જીમમાં લાભ લઈ રહ્યા છે। ધ જીમમાં ક્રોસફિટ, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, સેમી ડબલ બાર, લેગ એક્સટેન્શન, સાયકલ, ઇલેક્ટ્રોનિક ટ્રેડમિલ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। ફિટનેસને લઈ સાથે બાળકો માટે તાઇકોન્ડો, માર્શલ આર્ટ, કરાથેની માટે અયુબ સર સૈયદ દ્વારા આપવામાં આવશે ટ્રેનિંગ। સાથે જીમ ખાતે લેડીઝ માટે લેડીઝ ટ્રેનર અને યુવાનો માટે જેન્ટ્સ ટ્રેનર છે। જીમ સાથે પર્સનલ ટ્રેનિંગની સુવિધા અલગથી રાખવામાં આવી છે। વધુમાં ઇમરાન સૈયદે જણાવ્યું હતું કે ધ જીમના ઉદ્ઘાટન દરમિયાન એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલાએ દુઆ કરી મશીન ચેક કરતા ફિટનેસ પર ધ્યાન દોર્યું હતું। સાથે અબ્દુલ કાદિર કાગદીના પિતા શ્રી મોહમ્મદ સિદ્દીક કાગદીએ રિબિન કાપી ઓપનિંગ કર્યું હતું। આવનારા દરેક વ્યક્તિએ બુકે આપી શુભેચ્છા પાઠવી હતી। જો ફિટનેસ માટે વધુ જાણકારી લેવા માંગતા હોય તો ધ જીમના ઓનર ટ્રેનર અબ્દુલ કાદિર કાગદીના મોબાઈલ નંબર 8140677860 પર વધુ માહિતી લઈ શકો છો। જે અબ્દુલ કાદિર કાગદીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને 2013માં બોડી બિલ્ડિંગમાં ઇન્ડિયા ખાતે 5મો નંબર પ્રાપ્ત કરી વડોદરા અને સમાજનું નામ રોશન કરી ગર્વ વધાર્યો હોવાનું અબ્દુલ બાસિત શેઠવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુબેલવાલા। इतना आगे मारक मार कर दो। हाँ देखते नहीं अभी मेरे भाई फ्लैट भी ले लीजिए। किसी का मोहताज बना दे, ऐसी हर बीमारी से हमारी हिफाजत करना। बिस्तर पर गिरा दे, ऐसी बीमारी से हमारी हिफाजत करना। हुजूर अलैहिस्सलाम ने जितनी बुरी बीमारी अल्हम्दुलिल्लाह द जिम जो जिम है अब्दुल कादिर सर का, उनका ये जिम बहुत ही आउटस्टैंडिंग है। मैं इतने टाइम से यहाँ पे आ रही हूँ, कम से कम 1 साल होने आया है। माशाल्लाह यहाँ पे हमारा वेट लॉस भी हुआ है। हमारी जो हेल्थ को लेके प्रॉब्लम्स थे वो भी अल्हम्दुलिल्लाह हमारी अच्छी हुई है और हमारा वेट लॉस में भी हुआ है। और हमको यहाँ पे एंजॉयमेंट भी होता है और बहुत मजा भी आता है। हम लोग अच्छे से करते हैं, योगा भी करते हैं, वर्कआउट भी करते हैं, सब में हमारे को बहुत फर्क पड़ा है। कहाँ से आते हो? हम आजवा रोड से आते रामपाल अबीरा। બધા અહીંયા બધી લેડીઝો ઘણી આવે છે, ઘણા ફાયદા થાય છે આ લોકોને। ખાસ કરીને મેં યોગા વગેરે કરાવું છું, એનાથી બી ઘણા બેનિફિટ્સ ફાયદા થયા છે। જેને પ્રેગ્નન્સી ના હોય એના બાળકો બી ઘણા થયા છે અહીંયા।
અને ઘણું ફાયદો થાય છે બોડીમાં તમારે એકદમ રિલેક્સ થાય છે ઘણા એન્જોય કરે છે લેડીઝ મારા ત્યાં આવીને બીજા કોઈ જીમમાં જવાની પછી નામ નહીં લેતી એટલી મજા અને એટલી એન્જોયમેન્ટ થાય છે એ લોકોને અને ઘણું જ ફાઇન લાગે છે અને માશાલ્લાહ મેં 6 થી 7 વર્ષથી અહીંયા ટ્રેનિંગ આપું છું બતુલ ખંભાતવાલા આજે અહીંયા જીમનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જીમનું નામ શું છે કયા વિસ્તારમાં છે અને કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે આ જીમનું નામ ધ જીમ છે મારું નામ અબ્દુલ કાદિર કાગદી છે હું પોતે ઓનર છું અહીંયા આજવા રોડ મહાવીર 4 રસ્તા પાસે છે દુધેશ્વર પેટ્રોલ પંપની સામે આનો સમય છે સવારે 6 થી 11 નો અને સાંજે 4 થી 10 નો બપોરે લેડીઝનો ટાઈમ છે 1 થી 5 નો બંધ રહે છે સન્ડે રવિવારે બંધ રહેશે અહીંયા કઈ કઈ સુવિધા છે તમારે અહીંયા પર્સનલ ટ્રેનિંગ આપું છું વેટ લોસ વેટ ગેઇન પર્સનલ ટ્રેનિંગ બોડી બિલ્ડિંગ બધી સુવિધા આપું છું કેટલા વર્ષથી તમે કરો છો 8 વર્ષથી કરું છું તમને કેટલા લોકો અહીંયા જોઈન થયા 150 થી 200 જેવા आज यहाँ पे जिम का ओपनिंग हुआ है अब्दुल कादिर सर क्या कहोगे जिम के बारे में अब्दुल कादिर जो है वो 2017 तक तो एक यंग और सबसे टैलेंटेड बॉडी बिल्डर रहा है यहाँ पे गुजरात में भी रहा है बड़ौदा से उसने नाम रोशन करते हुए गुजरात का भी नाम रोशन किया है नेशनल लेवल तक भी खेला है अब इतना एक्सपीरियंस लेने के बाद जब उसने जिम की शुरुआत करी तब से लेके आज तक अल्हम्दुलिल्लाह जहाँ भी सुनने में मिलता है जितने भी ये सिटी एरिया के जितने भी ट्रेनर हैं उसमें कहीं ना कहीं अब्दुल कादिर का नाम पहले आता है और ये तो मेरा एक्सपीरियंस भी है और यहाँ के बच्चे अभी जितने भी फिटनेस पे ध्यान दे रहे हैं उसका सबसे बड़ा जो है वो अब्दुल कादिर की मेहनत का नतीजा है अब्दुल कादिर को जो मेडल्स मिले वो क्या क्या मिले इसने मिस्टर बड़ौदा में भी फर्स्ट पोजीशन भी लिया है मिस्टर गुजरात में भी उसने गोल्ड मेडल भी लिया है और नेशनल तक भी जैसे जैसे ये स्टेज अपने क्रॉस करते हैं वैसे वैसे आगे बढ़ने का मौका मिलता है और 2012 या 15 से जब से इसने स्टार्ट किया है तब से लेके अभी तक गुजरात लेवल पे इसने 5 से 6 गोल्ड मेडल जैसे लिए हैं फिटनेस के लिए क्या कहोगे आप सब लड़कों को ज्वाइन करना चाहिए फिटनेस तो ऐसी चीज़ है कि 60 to 70 ईयर्स वाले भी जो होते एज वाले उनके लिए भी फिटनेस बहुत ज़रूरी है इसीलिए जितने भी जिम ये जो अभी हम लोग को देखने को मिल रहा है ऐसा ज़रूरी नहीं है कि आप अपने जो भी है चलने से और इस वजह से अपना फिटनेस बरकरार रखोगे हाँ जिम जाओ थोड़ा बहुत वर्कआउट करो वीक में 3 दिन जाओ आधा घंटा करो लेकिन जिम ज्वाइन करो और अपनी फिटनेस पे बराबर से ध्यान दो क्या नाम आपका इमरान सैयद ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે